લોકસભાની ચૂંટણી પહેલા ઈવીએમને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે। અમેરિકાના એક સાયબર નિષ્ણાત અને હેકરે ઘટસ્ફોટ કર્યો છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઈવીએમમાં છેડછાડ કરી જીત મેળવી, જેના માટે એક આખી હેકરની ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હેકિંગ માટે પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેએ તેમની ટીમનો સંપર્ક કર્યો હતો। હેકરના ઘટસ્ફોટ બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે। ભાજપ અને ચૂંટણી પંચ બચાવમાં ઉતરી ગયું છે અને હેકર સામે પગલાં લેવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે કે વિપક્ષ કહી રહ્યું છે અમારી વાત સાચી પડી। ભાજપ ઈવીએમમાં છેડછાડ કરીને આ ચૂંટણી જીત્યું છે। હાલ આ સાયબર એક્સપર્ટ અમેરિકામાં શરણ માંગી રહ્યો છે, કેમ કે તેને લાગી રહ્યું છે કે તેના જીવને જોખમ છે। તો સૈયદ સહુજા કે જેને આ દાવો કર્યો છે 2014 લોકસભા ચૂંટણીમાં ઈવીએમ દ્વારા જોરદાર ગડબડ થઈ હતી। 2014ના ચૂંટણીમાં હેકિંગ દ્વારા ગોપીનાથ મુંડેએ સંપર્ક કર્યો હોવાની વાત પણ તેણે કરી છે। આ હેકિંગની જાણકારી હોવી જ ગોપીનાથ મુંડેના મોતનું કારણ બન્યું હોવાની વાત પણ સૈયદ સહુજાએ કરી। આ સાથે જ ગોપીનાથ મુંડેની હત્યા 2014માં હેકિંગના કારણે જ થઈ હોવાની વાત પણ કરી છે। આ પ્રકારના દાવા થઈ રહ્યા છે। ઈવીએમની સાથે ટ્રાન્સમીટર દ્વારા છેડછાડ કરવી સંભવ હોવાની પણ વાત તેમણે કરી છે। આ સાથે 2015માં આમ આદમી પાર્ટીના પક્ષમાં પણ ઈવીએમનું હેકિંગ થયું હતું। તો આ તમામ દાવા કરી રહ્યો છે સૈયદ સહુજા। પત્રકાર ગૌરી લંકેશની તેની ખબર ચલાવવાની હતી, માટે તેની હત્યા થઈ। 12 રાજકીય પાર્ટીઓએ પણ ઈવીએમ હેક કરવા અંગે તેને પૂછ્યું હતું। આ પ્રકારની વાત પણ તેણે કરી છે। 2014માં કોંગ્રેસે ઈવીએમ હેકિંગના કારણે 101 સીટ ગુમાવી હતી। આ પ્રકારની વાત હાલ સૈયદ સહુજાએ કરી છે। આ દાવા થઈ રહ્યા છે। જોકે હેકરના દાવા પર એબીપી અસ્મિતા સવાલ કરી રહ્યા છે કે પુરાવા વગર હેકરે દાવો કેમ કર્યો? તેની પાસે શું પુરાવા છે કે એમ જ માત્ર દાવા થઈ રહ્યા છે?